ક્યારેય વિચાર્યું છે કે આપણા ઘરમાં રહેલી એક સામાન્ય વસ્તુ જેમ કે ગેસનો બાટલો જો અચાનક ગાયબ થઈ જાય તો શું થાય? આખા ગામમાં કેવી અફરાતફરી મચી શકે? આજે આપણે એવા જ એક રમૂજી ગુજરાતી સ્કેચ ગેસના બાટલાની બૂમની વાત કરવાના છીએ. ચાલો જોઈએ કે સામાન્ય લોકોની એક નાનકડી જરૂરિયાત અને લાચારી કેવી રીતે હાસ્યમાં ફેરવાઈ જાય છે. તો આખી વાર્તામાં આપણે શું જોવાના છીએ? પહેલાં તો ગેસના બાટલા માટે જે બૂમાબૂમ મચે છે એની વાત કરીશું. પછી જ્યારે વાતચીતથી કોઈ ઉકેલ નથી આવતો ત્યારે શું થાય છે એ જોઈશું. ત્યાંથી આખી કહાણી પહોંચશે છેક ચોરીના પ્લાન સુધી અને છેલ્લે જોઈશું કે આ ઓપરેશન સિલિન્ડર પાસ થાય છે કે પછી ફ્લોપ. ચાલો શરૂ કરીએ. તો આ આખી ગડબડની શરૂઆત થાય છે ક્યાંથી? બધું શરૂ થાય છે એકદમ સામાન્ય પણ બહુ મોટી સમસ્યાથી. આખા ગામમાં રાંધણ ગેસના બાટલાની એટલે કે આપણા બાટલાની જબરદસ્ત અછત છે. કોઈની પાસે ગેસ જ નથી. આ સવાલ તો કદાચ આપણામાંથી ઘણાએ અનુભવ્યો હશે. પણ જો મોટાભાગના લોકો શું કરે? ચૂલો સળગાવે કે બીજો કોઈ રસ્તો કાઢે. પણ ના, આ સ્કેચના પાત્રો તો એકદમ નાટકીય અને એવો રમૂજી રસ્તો અપનાવે છે કે હસવું આવી જાય. અને આ સાંભળીને તરત જ સમજાઈ જાય કે મામલો કેટલો ગંભીર છે. આપણા પહેલા પાત્ર ખેંગારજી માટે આ ખાલી ગેસની તંગી નથી. ભાઈ, આ તો ઘરેલું કટોકટી છે. જો બાટલો ના મળ્યો તો સમજો કે જમવાનું પણ બંધ. અને હા, આ સમસ્યા ખાલી ખેંગારજીની નથી. ગામના સામાન્ય માણસથી લઈને જે લોકોનો ધંધો જ ચોરી કરવાનો છે એ બધા જ આ બાટલાની અછતથી પરેશાન છે. આ જ હતાશા આગળ જઈને એક મોટા સંઘર્ષનું કારણ બને છે. હવે આ જે હતાશા છે એ એક મોટા ઝઘડાને જન્મ આપે છે. ખેંગારજીને એક આશાનું કિરણ દેખાય છે. ગામમાં એક ભાઈ છે ફૂમતાજી, જેમની પાસે એક નહીં પણ બે ભરેલા ગેસના બાટલા છે. તો ખેંગારજી પહેલાં તો સીધી રીતે સભ્યતાથી વાત કરવાનો પ્રયત્ન કરે છે. એ પહોંચી જાય છે સીધા ફૂમતાજીના ઘરે, એવી આશા સાથે કે કાં તો બાટલો માંગી લેશે, ઉધાર લઈ લેશે અથવા તો પૈસા આપીને ખરીદી લેશે. અને બસ અહીંયા જ આખી બાજી બગડી જાય છે. ખેંગારજી પોતાની ઇજ્જત બચાવવા માટે મહેમાનનું ખોટું બહાનું કાઢે છે. પણ ફૂમતાજી તો બધું સમજી જાય છે. એ તો ઉલટાનું ખેંગારજીની મજાક ઉડાવતા કહે છે કે અરે સાચું બોલ ને, તને તો તારી વહુએ કાઢી મૂક્યો છે. એટલે મુદ્દો ખાલી બાટલો ના આપવાનો નથી, વાત હવે વ્યક્તિગત બની ગઈ છે. ફૂમતાજી જાણી જોઈને ખેંગારજીને ના પાડે છે અને પેલો વધારાનો બાટલો બીજા કોઈને આપવાનું કહી દે છે. બસ અહીંથી ઝઘડો વધી જાય છે. તો હવે જ્યારે સીધી આંગળીએ ઘી ન નીકળ્યું ત્યારે વાર્તા એક નવો જ ગુનાહિત વળાંક લે છે. પણ એક વાત તો પાકી છે, આ લોકો કોઈ પ્રોફેશનલ ચોર તો બિલકુલ નથી. એમની પહેલી યોજના તો સીધી સાધી નિરાશામાંથી જન્મે છે. ખેંગારજી અને એમના મિત્ર નક્કી કરે છે કે ભાઈ જો સારી રીતે બાટલો નથી મળતો તો હવે તો એને ઉપાડી જ લેવો પડશે. હવે મજાની વાત તો એ છે કે ગામના જે અસલી પ્રોફેશનલ ચોર છે એ લોકો પણ આ જ વિચારતા હોય છે. આ સાંભળીને હસવું આવે કે ચોર પણ પછતાવો કરે છે કે એમણે ખોટી વસ્તુઓ ચોરી. એમને શું ખબર કે એક દિવસ ગેસના બાટલાની કિંમત આટલી વધી જશે. એમની યોજના જુઓ, એકદમ સાદી અને એટલી જ ખામીઓવાળી. અને જાણે એટલું ઓછું હોય એમની સાથે એક એવો સાથીદાર જોડાય છે જે બહેરો છે અને જોરથી બોલે છે. એટલે કે એમનો પ્લાન ફ્લોપ જવાનો જ છે એ લગભગ નક્કી જ છે. અને હવે આપણે આવી ગયા છીએ વાર્તાના સૌથી મજેદાર અને અસ્તવ્યસ્ત ભાગ પર. અહીંયા જ બધી યોજનાઓ એકબીજા સાથે અથડાય છે, કારણ કે અલગ અલગ ચોરના ગ્રુપ એક જ સમયે એક જ જગ્યાએ ચોરી કરવા પહોંચી જાય છે. તો સીન તૈયાર છે. રાતના અંધારામાં ચોરોનું પહેલું ગ્રુપ ધીમે ધીમે ફૂમતાજીના ઘર તરફ આગળ વધે છે. પણ એમની યોજના શરૂ થાય એ પહેલાં જ પૂરી થઈ જાય છે. ફૂમતાજી તો જાણે એમની રાહ જોઈને બેઠા હતા અને બસ રંગે હાથ પકડી પાડે છે. આ પછી જે શરૂ થાય છે ને એ તો ખરાબ રીતે ખોટું બોલવાનો માસ્ટર ક્લાસ છે. જેમ જેમ એક પછી એક ગ્રુપ પકડાય છે એમ એ લોકો એકથી એક ચડિયાતા હાસ્યાસ્પદ બહાના કાઢે છે અને પોતાની જ મુસીબત વધારતા જાય છે. અને આખી વાર્તાનો સૌથી મોટો વ્યંગ તો એ છે કે જ્યારે આપણા બધા મુખ્ય પાત્રો પકડાઈ જાય છે અને એમનો પ્લાન ફ્લોપ જાય છે ત્યારે એ જ અંધાધૂંધીનો ફાયદો ઉઠાવીને એક અસલી ચોર એક બાટલો લઈને ભાગી જાય છે. અને છેલ્લે આખી વાતનો સાર અહીં આવીને અટકે છે. ફૂમતાજીને સમજાય છે કે એમની ભૂલ 2 બાટલા રાખવાની નહોતી, પણ આવી અછતના સમયમાં એની બડાઈ મારવાની હતી. આ આપણને વિચારતા કરી મૂકે છે કે ક્યારેક આપણું અભિમાન જ આપણા માટે સૌથી મોટી મુશ્કેલી ઊભી કરી દે છે.